હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને રાજકોટ જિલ્લામાં વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 7 દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। છેલ્લા 24 કલાક દરમિયાન 43.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે, તો અમદાવાદમાં 43.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। તો બીજી તરફ હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં આવતીકાલ સુધી તીવ્ર ગરમીનું રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યારે બિહાર, છત્તીસગઢ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન અને તેલંગાણામાં પણ આગામી 2 દિવસ ગરમીની સ્થિતિ રહેવાની સંભાવના છે। આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે। તો આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતાઓ છે। गुजरात रीजन और सौराष्ट्र दोनों में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गीर सोमनाथ, दीव और राजकोट डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के लिए जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग, तापी और नर्मदा डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा डे 2 से लेकर डे 7 तक ड्राई वेदर प्रिवेल करेगा, जिसमें गुजरात डिस्ट्रिक्ट के सारे डिस्ट्रिक्ट